Good morning, students. Welcome to our channel. Last session ની અંદર આપણે C++ ના inheritance concept વિશે સમજ્યા હતા, right? Total how many different types of inheritance are there in C++? C++ supports 5 different types of inheritance: single, multiple, multi-level, hierarchical, and hybrid. તો આપણે એની થોડી ડેફિનેશન રિકોલ કરી લઈ અને પછી આજે આપણે એક પ્રોગ્રામ ઉપર આગળ વધશું, રાઈટ? હું તમને સિંગલ પહેલું જે આપણી ઇનહેરિટન્સની ટાઈપ છે એના પ્રોગ્રામ વિશે અહીંયા બતાવીશ. બરાબર, આપણે લાઈવ પ્રોગ્રામ જ જોશું. તો સૌથી પહેલા ફર્સ્ટ ઓફ ઓલ, what do you mean by inheritance? ચલો, ઇનહેરિટન્સ ની ડેફિનેશન શું હતું? What does it mean? To acquire the properties of one class into another class is called inheritance. એક ક્લાસની પ્રોપર્ટી જો બીજા ક્લાસની અંદર લઈ લેવામાં આવે તો એને આપણે ઇનહેરિટન્સ કન્સેપ્ટ કહેશું, રાઈટ? હવે સિંગલ નું થોડું યાદ કરો. એક મેં નાની એવી ફિગર પણ લીધી હતી સિંગલ ઇનહેરિટન્સ. હાઉ મેની ક્લાસીસ વેર ધેર? There are two classes. First is base class, another is derived class. The properties of all the base class will be derived to the derived class. બરાબર, base class ની બધી જ પ્રોપર્ટી છે એ derived class માં લેવાની વાત આવશે. તો આપણે એની થોડી થિયરી પણ જોઈએ અને પછી એનો આજે પ્રોગ્રામ પણ જોઈએ. સિંગલ ઇનહેરિટન્સ, explain inheritance with any of the type. એવી રીતે કે સિંગલ ઇનહેરિટન્સ કે મલ્ટીપલ, મલ્ટી લેવલ, અલગ અલગ રીતે પ્રોગ્રામ પૂછાઈ જાય, બરાબર છે? તો જ્યાં જ્યાં explain with example કે ત્યાં ત્યાં આપણે પ્રોગ્રામ લખવો પડશે. જેમ કે એવું કહેવામાં આવે એક્ઝામમાં કે explain inheritance concept with single inheritance with example. તો with example આવ્યું, that means we have to write program. આપણે પ્રોગ્રામ લખવો પડશે, બરાબર છે? તો આજે હું અત્યારે પ્રોગ્રામ બનાવતા શીખવાડું છું એનો સિંગલ ઇનહેરિટન્સ નો, કેવી રીતે ડેટાને એક્સેસ કરવાનો છે, બેઝ ક્લાસમાંથી ડિરાઇવ્ડ ક્લાસમાં લાવવાનો છે, એ બધું જોઈએ આપણે, બરોબર? તો આપણી સ્લાઇડ પર મૂવ કરીએ. ચાલો, સૌથી પહેલા શું છે? What is single inheritance? In single inheritance, one class is derived to another class only. એક ક્લાસ છે એ બીજા ક્લાસની અંદર ડિરાઇવ થશે. પહેલા ડિરાઇવ વર્ડનો મીનિંગ ખબર હોવી જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, what do you mean by derived? ડિરાઇવ કરવું એટલે લાવવું, to bring, બરાબર? તો આખો હેરિડિટી નો કન્સેપ્ટ છે, બરાબર? તો ઈ પ્રમાણે આખો વર્ક કરે છે. સો શું કહે છે સેકન્ડ પોઈન્ટ? ઇન ધીસ ટાઈપ ઓફ ઇનહેરિટન્સ, આ પ્રકારના ઇનહેરિટન્સમાં there is only one base class and one derived class. આ પ્રકારના એટલે કે સિંગલ ટાઈપના ઇનહેરિટન્સમાં ખાલી એક જ બેઝ ક્લાસ આવશે અને એક જ ડિરાઇવ્ડ ક્લાસ આવશે. પછી base class is derived into the derived class. base class છે એ આખો derived class ની અંદર derive કરવામાં આવશે. મીન્સ આ ફિગર ઉપરથી સમજો કે the properties of base class now become the properties of derived class. but એ યાદ રાખજો કે only public members છે જે base class ના, એ બધા આપણે derived class ની અંદર આવી જશે અને એના મેમ્બર્સ બની જશે, બરોબર? સો નાઉ, હવે પછી derived class ના ઓબ્જેક્ટ થી જોજો, સમજજો, થોડું ટેકનિકલ પોઈન્ટ છે કે now with the use of object of derived class we can call the function of base class.
Clear karo concept. Now with the use of object of derived class, we can call or we can access the function of base class. ખબર પડે કેમ? તો કે ભાઈ બેઝ ક્લાસ નું ફંક્શન હતું એ ડિરાઇવ્ડ ક્લાસ ઓબ્જેક્ટ થી એમને એક્સેસ ન થાય. તો હવે શું કર્યું આપણે? હવે આપણે ઇનહેરિટ કરી લીધો છે ક્લાસને. So now all the members, all the public functions, all the public data members now of base class will become the member of derived class. એટલા માટે derived ના object થી base ના function call થઈ ગયેલા. આટલું સમજો. આટલી વસ્તુ ક્લિયર થાય તો આપણને આવડે. બરાબર? ટેકનિકલી હમણાં આખો પોઈન્ટ ક્લિયર કરું, આપણે પ્રોગ્રામમાં જોઈને એટલે ખબર પડી જશે. Now in the following figure, all the properties of base class will be derived to the derived class. Properties એટલે શું? અહીંયા property નો મતલબ data members અને member functions થાય. અહીંયા property નો મતલબ data members અને member functions થાય. બરાબર? કે જે base class માં બનાવ્યા છે now will become the member of derived class. જો single type નું inheritance કરવામાં આવે તો. પછી all the public members of base class now will become the members of derived class. આમાં છે ને સૌથી ઇમ્પોર્ટન્ટ વર્ડ છે પબ્લિક છે, કે પબ્લિક મેમ્બર્સ છે ને એ ડિરાઇવ થશે. બરોબર? આ યાદ રાખજો. So now we'll move forward to our program, live program of single inheritance. ચલો એ જોઈએ. સિંગલ ઇનહેરિટન્સ નો પ્રોગ્રામ બનાવું છું અહીંયા, તો ધ્યાન રાખજો સાથે સાથે પ્લીઝ. ચલો now અહીંયા પ્રોગ્રામ બનાવી છે, તો પ્લીઝ ધ્યાન આપજો. કમેન્ટ લખી દો. Write a program to demonstrate the concept of single inheritance. Okay, single inheritance સમજાવવા માટેનો પ્રોગ્રામ. Now first of all, as usual આપણે જે કરી છે ફાઇલ્સ ઇન્ક્લુડ કરી દે. Now include iostream.h. Now હવે અહીંયા હું ક્લાસ બનાવું છું. જોજો, ક્લાસ બેઝ ક્લાસ સૌથી ટોપ લેવલનો ક્લાસ હોય અને બેઝ ક્લાસ કહેવાય. એ વાત કરી છે આપણે. તો લીજે હમણાં આપણે ફિગર જોઈને તો એમાં ઉપર જે બેઝ ક્લાસ માં બોક્સ બનાવ્યું હતું ને, આ ઈ ક્લાસ છે એવું સમજો. બરોબર? Now what should I write here? Public. Now we are creating data members number 1 and number 2. Now હવે જોજો, થોડું ધ્યાન આપો વ્યવસ્થિત. કે now here number 1 and number 2 એ શું છે? They are called data members. Data members of base class, right? Here number 1 and number 2 data members are the member of base class. In another term, we can say
number 1 and number 2 will be the property of base class. Base class ની property છે કેમ તો કે ઈ ક્લાસ માં બનાવ્યા છે clear. હવે હું શું કરીશ, now I am creating one function void get data. જોજો પબ્લિક ફંક્શન કહેવાય આને, બરાબર. અને કેવું કહેવાય, ઇનસાઇડ ક્લાસ ડેફિનેશન કે આઉટસાઇડ ક્લાસ ડેફિનેશન. અહીંયા હું બોડી બનાવી નાખું છું, જો આ બોડી છે તો ઇટ ઇઝ કોલ્ડ ઇનસાઇડ ક્લાસ ડેફિનેશન, રાઈટ. ક્લાસ ની અંદર જ હું ફંક્શન બનાવું છું. નાઉ અહીંયા હું નંબર 1 અને નંબર 2 ની વેલ્યુ યુઝર પાસેથી લઉં છું. So what should I write here? See out backslash n, enter the value of number 1, see in number 1, see out backslash n, enter the value of number 2, see in number 2. ચલો યુઝર પાસેથી ઇનપુટ લેવાઈ ગયું છે number 1 and number 2. Now I am closing this class. હવે અહીંયા આપણો ક્લાસ પૂરો કરીશું. Now derived class બનાવું છું, જોજો. Now again another class. આવો બે ક્લાસ વાળો આ પહેલો પ્રોગ્રામ આવ્યો આપણો. તો હવે આવું બધું નવું નવું આવશે થોડું, તો સમજતા રહેજો પ્લીઝ. ક્લાસ derived class, right. derived class. now હવે ઇનહેરિટ કેવી રીતે કરવાનું એની કઈક વસ્તુ તો હોય ને C++ ના કમ્પાઇલર ને ખબર તો પડવી જોઈએ ને કે ભાઈ અહીંયા બેઝ ક્લાસ એ derived class માં ઇનહેરિટ કરવાનો છે. તો એ કરવા માટેની આ સાઇન છે કોલન સાઇન. કોલન પછી આપવાનું છે પબ્લિક. And now કયો ક્લાસ ઇનહેરિટ કરવાનો છે આમાં, તો કે આપણે કયો બનાવ્યો છે બેઝ ક્લાસ, એને ઇનહેરિટ કરવાનો છે derived, બરોબર છે. તો અહીંયા હું શું લખીશ, બેઝ ક્લાસ. ક્લિયર કરજો, સમજ પડે છે, સેવ કરી દઈએ. સિંગલ ઇનહેરિટન્સ. now અહીંયા થયું કેવું કે derived ક્લાસ ની અંદર બેઝ ક્લાસ ઇનહેરિટ કર્યો. આ બેઝ ક્લાસ છે ઈ આખે આખો અહીંયા derived થઈ જશે, derived. so now all the properties of base class, now the properties of derived class too. so જો અહીંયા દેખાતું નથી, અત્યારે મારું જે કર્સર બ્લિંક થાય છે ને ત્યાં હું વાત કરું છું. અત્યારે ત્યાં કઈ દેખાતું નથી, પણ અલ્ટિમેટલી નંબર 1, નંબર 2 અને ગેટ ડેટા ફંક્શન્સ એ બધું અહીંયા અવેલેબલ છે, જ્યાં અત્યારે મારું કર્સર બ્લિંક થાય છે. સમજ શું કામ, તો કે ભાઈ પ્રોપર્ટી છે ને બેઝ ક્લાસ એ બધી હવે આવી ગઈ. so now by using object of derived class I can call function of get data. તો હવે ઈ ક્વેશ્ચન બધાના મગજમાં નો આવો છે કે સર ગેટ ડેટા નું ફંક્શન છે એ તો બેઝ ક્લાસ નું છે, તો તમે derived class ના ઓબ્જેક્ટ થી એને કેવી રીતે કોલ કરી શકો? તો એવું નહીં, ઈ શેને લીધે કોલ થઈ શકે ખબર છે? જો આ સિલેક્ટ કરું ને એટલે ઉપર ધ્યાન આપો, આના લીધે. આ વસ્તુ મેં કરી ને એટલે ખબર. હજી હું ઓબ્જેક્ટ બનાવું પછી વધારે ક્લિયર થશે, જોજો. હવે અહીંયા હું શું કરું છું, જો અહીંયા એક પોતાનું ફંક્શન બનાવું છું, પબ્લિક void total, બરાબર છે. અહીંયા એક ઇન્ટીજર સમ લઈ લઉં છું.
integer sum. So હવે હું શું કરીશ? What should I write over here? Sum is equal to number 1 plus number 2. So હવે કોઈ સ્ટુડન્ટ નો ક્વેશ્ચન એવો અરાઇઝ ન થવો જોઈએ કે સર આ નંબર 1 ને નંબર 2 તો આપણે અહીંયા બનાવ્યા જ નહીં ડિરાઇવ્ડ ક્લાસમાં. ડિરાઇવ્ડ ક્લાસમાં ભલે ન બનાવ્યા હોય, but now it is a member of the base class. Sorry. Base class a member છે, now it becomes a member of derived class. એટલે હું derived ની અંદર હું ડાયરેક્ટલી એને વાપરી શકીશ. ભલે મેં જો આ પબ્લિક ની નીચે સમ બનાવ્યો ને ત્યાં નંબર 1 નંબર 2 ક્રિએટ નથી કર્યા, but then also I can use this number 1 and number 2 over here. શું કામ? ઇનહેરિટન્સ કરેલું છે એટલા માટે. ઇનહેરિટન્સ ક્યાં કર્યું? તો કે અહીંયા કોલન. બરાબર, આને ઇનહેરિટન્સ કર્યું. સો હવે હું આ બેઝ ક્લાસ ના નંબર 1 અને નંબર 2 અહીંયા વાપરી શકું છું. રેડી? ચાલો નાઉ સમ ને પ્રિન્ટ કરાવી દઈ. અહીંયા ફંક્શન બનાવી દઉં છું આ ટોટલ ને. હવે શું કરીશ તો કે હવે હું અહીંયા સમ ને પ્રિન્ટ કરી દઉં છું. Now I am printing the value of sum over here with this message. See out. The sum is sum. Right, a function close કરી દે. Now we are close this class 2. આ ક્લાસ નામ પણ પૂરો કરી દઈ. So હવે શું કરશું જો integer main. Now I am creating object of which class? Now we are creating object of derived class only. Through the object of derived class we can call the function of base class. Get data આપણે કોલ કરી શકશું derived class ના object થી. તો જોઈ લઈએ કેવી રીતે. Now derived class screen clear कर देंगे. Now derived class d1. Now d1 dot get data. જો અહીંયા ક્વેશ્ચન અરાઇઝ ન થવો જોઈએ તમને કે સર derived class ની અંદર get data ફંક્શન તો છે જ નહીં. અહીંયા ફિઝિકલી આપણે લખેલું નથી, but logically it is available. શું કામ? Because of inheritance. આપણે inheritance perform કરેલું છે, that is why it is available in this derived class. Now get data means number 1 number 2 ની value scan થઈ ગઈ. Now what we are going to call this total function by using object of derived class d1 dot total. Get ch return 0. So complete. જોઈ execute કરીને 26 and 67 total 93. તો આ concept ને આપણે single inheritance કહેશું. થોડું પાછું સમજાય દઉં. કે અહીંયા બેઝ ક્લાસ ની અંદર આપણે નંબર 1 અને નંબર 2 બે ડેટા મેમ્બર બનાવ્યા. Now we are creating the function of get data. Get data ની અંદર આપણે શું કર્યું? નંબર 1 અને નંબર 2 ની વેલ્યુ સ્કેન કરી. બસ ક્લાસ પૂરો, કામ પૂરું. Now એક બીજો ક્લાસ બનાવ્યો derived class. એની અંદર બેઝ ક્લાસ ને ઇનહેરિટ કર્યો. અહીંયા તમે આવું સ્ટોપ રિઝોલ્યુશન ઓપરેટર બનાવી દો એવું કઈ ન હાલે. કમ્પલસરી કોલ ને જ લખવું પડે ત્યાં.
એ લખશો તો અને તો જ ઇનહેરિટ કરશે. રેડી? એટલે ઇનહેરિટ થઈ ગયા પછી નાઉ હું શું કહેવા માંગુ છું સમજો. જો આ બધી વસ્તુ છે ને જેટલું મેં સિલેક્ટ કર્યું એ બધું અહીંયા અવેલેબલ છે એટલું સમજો લો. એ બધું અહીંયા અવેલેબલ છે. અહીંયા અવેલેબલ છે. બરાબર છે? તો ગેટ ડેટા છે ને એ પણ અહીંયા અવેલેબલ છે. તો now by using the object of derived class I can call this get data function. ભલે એમાં લખેલું ન હોય તો પણ હું એને કોલ કરી શકીશ because now get data is a member of derived class also. બરાબર છે? અને એટલા માટે આ એનું પોતાનું ફંક્શન બનાવ્યું જો ટોટલ. અને ટોટલ ની અંદર આપણે શું કર્યું, નંબર 1 ને નંબર 2 કોના બનાવ્યા, કોના યુઝ કર્યા, બેઝ ક્લાસ. તો જો રીયુઝેબિલિટી થઈ ને, મારે વેરિયેબલ એક જ ક્લાસમાં બનાવવા પડ્યા અને મેં એનો ઉપયોગ ક્યાં કર્યા, પહેલા અને બીજા બે ક્લાસમાં. તો આને કહેશું આપણે રીયુઝેબિલિટી ઓફ ડેટા. તો ઇટ ઇઝ અગેન અ ફીચર ઓફ ઇનહેરિટન્સ ઇન C++. રીયુઝેબિલિટી ઓફ ડેટા. બરાબર? પ્રોપર્ટીઝ તો એક્સેસ કરી જ શકી છે, એનો ફરી વખત યુઝ પણ કરી શકી છે. તો આટલું આપણું છે સિંગલ ઇનહેરિટન્સ. સિંગલ ઇનહેરિટન્સ નો પ્રોગ્રામ પૂછાય તો આટલી વસ્તુ આપણે લખવી પડે. રેડી? શાંતિથી એક વખત પ્રોગ્રામ જોજો અને તમારી જાતે તમે ટ્રાય કરજો બનાવો. તો આજના આપણા આ સેશન ની અંદર એટલું રાખશું. નેક્સ્ટ સેશનમાં જોશું, કદાચ પોસિબલ બનશે ને તો આપણે બે પ્રોગ્રામ લેવાની ટ્રાય કરશું. બરાબર? તો એઝ ઓફ નાઉ એટલું રાખીએ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.